ઓડિયન્સમાં બેસી અને કલાકારોની પૂજા કરનારો માયો એને પણ એ કલાકારો સાથે મંચ ઉપર બેસવાનો અવસર મળ્યો ત્યારથી હું મારી જાતને ધન્ય અનુભવું છું. સ્ટેજ ઉપર જ્યારે હું જોઉં છું મારી જાતને ત્યારે હું સમાજને કહેતો હોઉં તમે ઉકળ્યા છો ને જી, અને તમે અમને ગુણવત્તા આપીને અહીંયા બેસાડ્યા છો. આખર ભેટ તો અમે તમારી જ છીએ. નકારાત્મકને એક બાજુ મૂકીને હકારાત્મકતા જ્યારે સ્વીકારવા મળશે ત્યારે આ દેશને વિશ્વગુરુ થતા કોઈ રોકી નહીં શકે. કીર્તિદાનભાઈએ તો બહુ સરસ વાત કીધી હતી કે કોઈ જ્ઞાતિનો કલાકાર હોતો નથી. યુવાનો એ ખાસ આ કે એવી સંગત ન કરતા કે તમારી પ્રગતિને તમે જે બનવા માગતા હો એને કોઈ રોકી શકે. એને પોતા ઉપર ભરોસો નથી રહ્યો એટલે એને વ્યસનનો સહારો લેવો પડે છે. તો જે નરું સત્ય છે એનો ભય શું કામ? અમે હંમેશા અમારા મૃત્યુને નજર સામે રાખીને જીવીએ છીએ ને એટલે ખરાબ વિચાર આવતા જ નથી.